ભારતીય મજદૂર સંઘના સંગઠનને 70 વર્ષ પૂર્ણ થતાં ઉપલેટા એસટી મજદૂર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। 1947માં આપણા દેશને આઝાદી મળ્યા અને પછી દેશના કામદાર જગતમાં થતા અન્યાયને અને શોષણને ડામવા માટે તે સમયે દેશમાં હયાત શ્રમ સંગઠનો અસરકારક ન હોવાથી વરિષ્ઠ પ્રચારક કેગડેજી દ્વારા ભોપાલ ખાતે ભારતીય મજૂર સંઘની સ્થાપના રાષ્ટ્રીય હિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી। આજે દેશના જુદા જુદા ઉદ્યોગો અને આયામોમાં કામ કરતા 2 કરોડથી વધારે શ્રમિકોની સભ્ય સંખ્યા સાથે ભારતીય મજદૂર સંઘ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાષ્ટ્રવાદી શ્રમ સંગઠન છે, જે સંગઠન બિન રાજકીય રીતે ચાલતું શ્રમિકોનું શ્રમિકો દ્વારા અને શ્રમિકો માટે ચાલતું દેશનું એકમાત્ર શ્રમ સંગઠન છે। અને દેશમાં હજી પણ શ્રમિકોનો બહોળો વર્ગ શોષણનો શિકાર છે, ત્યારે તેવા શ્રમિકોને ન્યાય મેળવવાની તક મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એ માધ્યમથી આ ઉપસ્થિત થયા હતા। અને ભામ સંઘ 2023 જુલાઈ 24 થી 23 જુલાઈ 2025 સુધી 70 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા હતા। તેને સાર્થક કરવાના ભાગરૂપે તારીખ 23/7/24 થી 31/7/24 સુધી ગુજરાતમાં આવેલા તમામ ગામડાઓમાં કાર્યરત તમામ શ્રમિકો અને સામાન્ય જનતાનો સંપર્ક કરવાનો તથા તમામ ગામડાઓમાં ભારતીય મજદૂર સંઘના ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એસટી ભારતીય મજદૂર સંઘ પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી આજરોજ ભારતીય મજદૂર સંઘ પ્રદેશના આહવાન અનુસાર ભારતીય મજદૂર સંઘના જે 23 જુલાઈ 1955ની અંદર સધે દત્તોપંત ઠેંગરેજી દ્વારા જે બીજ રોપવામાં આવ્યું હતું એ આજે વટવૃક્ષ બનીને ભારત જ નહીં પણ દુનિયાનું 1 નંબરનું સંગઠન શ્રમિક સંગઠન છે। તેમના 70 વર્ષના પ્રવેશ અંતર્ગત પ્રદેશમાંથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે અંતર્ગત ચલો ગાંવ કી ઓર દરેક ગામની અંદર જઈ સંગઠિત તેમજ અસંગઠિત કામદારોને જોડવા અને ભારતીય મજદૂર સંઘની વિચારધારાથી તેમને અવગત કરવા આ માટેનો કાર્યક્રમ છે। એ કાર્યક્રમ અંતર્ગત આજે ઉપલેટા ડેપોની અંદર પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને તમામ કાર્યકર્તા અને કર્મચારી બંધુને પોતપોતાના ગામની અંદર જઈ અને આ વિચારધારાનો પ્રચાર કરે અને ગામે ગામ જઈ ધ્વજારોહણ કરે એ આજનો મુખ્ય હેતુ હતો। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।